મિત્રો, આજકાલ યુટ્યુબ ઉપર એવા ઘણા બધા બાબાજીના વિડીયો તમે જોતા હશો કે જે એમની પાસે કોઈ વ્યક્તિ આવે, એના મનની વાત એની આંખોમાં જોઈ અને લખી દે કાગળ ઉપર, અને પછી તમને એવી રીતે દેખાડે કે જો આના મનની વાત મેં જાણીને કહી દીધી. આ બધી વસ્તુ ખરેખર શું છે? હકીકતમાં મેન્ટાલિઝમ એટલે કે માઇન્ડ રીડિંગની ટ્રીક દ્વારા આ બધી વસ્તુ તમે કરી શકો છો, તમે પણ શીખી શકો છો. જો તમારે શીખવું હોય ને તો મારી આ જે યુટ્યુબ ચેનલ ઉપર તમે વિડીયો જોઈ રહ્યા છો ને, એ વિડીયોની અંદર તમે જોઈન બટન પ્રેસ કરજો. જોઈન બટન પ્રેસ કરશો એટલે મેમ્બર એરિયા હશે, એની અંદર તમને આવી ઘણી બધી મેં અગાઉ દેખાડેલી અને હવે દેખાડવાનો છું તે બધી ટ્રીકો જોવા મળશે. એટલે આજે હું તમને એક માઇન્ડ રીડિંગની સરસ બે અલગ અલગ ટ્રીક એક જ વિડીયો દ્વારા ખાસ મારા યુટ્યુબના પ્રેક્ષકો માટે અત્યારે આ વિડીયો બનાવ્યો છે, દેખાડવાનો છું. મારી સાથે છે પ્રવીણભાઈ મોરી, થાનગઢના ચામુંડા સ્ટુડિયો એમનો છે. બહુ સારા અને જૂના અનુભવી ફોટોગ્રાફર અને વિડીયોગ્રાફર છે. તમે સ્ક્રીન ઉપર અત્યારે એમની પૂરી ડિટેલ જોઈ શકો છો. તમે આ બાબતનું કોઈ પણ કામ હોય, સુરેન્દ્રનગર જિલ્લો હોય કે બીજું કાંઈ પણ, તમે એમનો સંપર્ક કરી શકો છો, એમની તમે ઇન્ક્વાયરી કરી શકો છો. અને જો આ પ્રકારની એડ તમારે, મારા જે વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે, એ વિડીયોની અંદર તમારે જો આ પ્રકારની એડ મારા વિડીયો વચ્ચે દેખાડવી હોય અથવા તો કંઈ હું બોલું એ પ્રકારની એડ આપવી હોય તો તમે મારો જે મોબાઈલ નંબર અત્યારે સ્ક્રીન ઉપર દેખાય છે તેના ઉપર તમે સંપર્ક કરજો. તમારા પ્રમોશનની એડ કે જે મારા વાયરલ વિડીયો છે, મારા 4 સોશિયલ મીડિયાના એકાઉન્ટ છે, બધાની અંદર એ એડ તમારી એમાં આવશે. તો હવે અત્યારે હું તમને એ ટ્રીક દેખાડવાનો છું કે જેની અંદર આંખમાં જોઈ અને કોઈની આંખમાં જોઈ અને આપણે કેવી રીતે આપણે એ વસ્તુ કહી શકીએ છીએ, એની એક હું ટ્રીક દેખાડવાનો છું. કેમ છો પ્રવીણભાઈ? મજામાં. હવે મારી પાસે એક પત્તાનો સેટ છે, એક સામાન્ય પત્તા કે જે બજારમાં મળે છે. કોઈ મિત્રોને એવું હોય કે આ પત્તા આ તમે કોઈ કંઈ ખાસ એવું કંઈ નથી, આ પત્તા તમે મારી પાસે લઈને આવશો તમારી પાસેથી તો પણ હું આ ટ્રીક તમને દેખાડી શકીશ. અને આ પત્તા હું તમને દેખાડી દઉં છું. જો બધા અલગ અલગ પત્તા, બધા અલગ અલગ પત્તા છે, બધા તમે જોઈ લ્યો. અને આ એક સામાન્ય જે પત્તા મળે છે, આ તે જ પત્તા છે. હવે આ પત્તાને હું છે ને, તમે એકવાર દેખાડી દીધા એટલે આ પત્તા જે છે ને એને તમારે પ્રવીણભાઈ તમારા હાથમાં લ્યો અને તમારી ઈચ્છા થાય ત્યાં સુધી તમે એને બાટો. પહેલાં તમારી રીતે તમારે જેટલા બાટો હોય એટલા બાટી લ્યો. બાટી લીધા. હવે આ જે પત્તા છે અત્યારે તમે એમણે મને બાટીને આપ્યા છે. હવે પ્રવીણભાઈ હું છે ને આ જે પત્તા છે ને એને અત્યારે હું બાટવાનો છું અને તમારે મને અત્યારે સ્ટોપ કહીશો ને ત્યાં સુધી આ પત્તાને હું બાટીશ. તમે મને સ્ટોપ કહીશો ને ત્યાં સુધી આ પત્તા બાટીશ. સ્ટોપ. હવે આ તમે જોઈ લ્યો, હું પાછળ ફરી જાઉં છું. આ પત્તું જોઈ લ્યો અને કેમેરા ઉપર દેખાડી દો. તમે જ્યારે સ્ટોપ કીધું હતું તમારી ઈચ્છાથી કીધું હતું, મેં નહોતું કીધું. દેખાડી દો. પછી આ પત્તા લઈ અને તમારા હાથની અંદર મુઠ્ઠીમાં રાખી લ્યો જેથી હું જોઈ ન શકું. આ એની અંદર મૂકી દો. બરોબર. હવે તમે તમારા હાથની મુઠ્ઠી વાળી દો અને જ્યારે વાળી દો પછી મને કહીજો. હવે હું પત્તા બાટતો તો એમણે એક જગ્યાએ સ્ટોપ કીધું, બરોબર. તમે એક જગ્યાએ સ્ટોપ કીધું, મને નથી ખબર કે તમે ક્યાં સ્ટોપ કીધું હતું. પણ હવે હું તમારી આંખમાં છે ને આ જે પત્તા હતા ને એ હું જોવાનો અને લખવાનો પ્રયત્ન કરીશ એ કયું પત્તું હતું, બરોબર. હવે એક મારી પાસે કોરું કાર્ડ લઈ લો એટલે તમને હું દેખાડી શકું સ્ક્રીનમાં. મારી પાસે આ જોઈ લ્યો, આ કાર્ડ છે, આ બ્લેન્ક કાર્ડ છે, કોરું છે એકદમ. હવે એની અંદર રંગ વિચારો. વિચારી લીધો. નંબર વિચારતા જાઓ. કાળો રંગ હતો પત્તાનો, બરોબર. હું તમારી આંખમાં જોઉં છું. હવે નંબર વિચારો જોઈએ. 1 થી 10 વચ્ચે નંબર હતો, એ 8 પણ નહોતો અને 6 પણ નહોતો, એ 7 હતો. ફૂલીનો સત્તો હતો. જો સ્ક્રીન ઉપર મેં લખી નાખ્યું છે. એમના આંખમાં મેં જોઈ અને એ જે પત્તું એમણે બાટીને જે નીકળ્યું હતું એ મેં લખી નાખ્યું છે. હવે એક આપણે બીજી એક સાથે વસ્તુ દેખાડી. તમે તમારા મનની અંદર કોઈ પણ આજે આ કાર્ડ છે ને, ફૂલીનો સત્તો મેં લખ્યું છે, એની નીચે તમે એ નામ લખજો. કોઈ પણ એક નામ તમને જે મનમાં ઈચ્છા આવે તમે ગમે તે લખી શકો છો. તમે કોઈ પણ નામ કે કાંઈ પણ લખી શકો છો. એ નામ તમે લખો ત્યારે હું પાછળ ફરી જઈશ અને લખી અને કેમેરા સામે દેખાડી દેજો. ઉપર જે આપણે લખ્યું હતું ને એની નીચે લખો
એટલે તમને સરળતા રહે અને પ્રેક્ષકોની સરળતા રહે કે જોઈ શકે. તમે લખો એટલે લખાઈ જાય એટલે મને કહીજો. લખાઈ જાય એટલે તમે ત્યાં દેખાડી દો કેમેરા સામે, હું પાછળ ફરેલો છું અને કાંઈ જોઈ નથી રહ્યો. લખાઈ જાય એટલે દેખાડી દીધું કેમેરા સામે. હવે એ છે ને, એ કાર્ડ જે છે ને તમારે ખીચા મૂકી દો એટલે મને કોઈ રીતે ખ્યાલ ન. બરોબર. હવે અગાઉ મેં એક પત્તા વિશે તમને આંખમાં જોઈને કહી દીધું. હવે તમને એક બીજી વસ્તુ કે જે ફરીથી હું કોશિશ કરીશ તમારી આંખમાં જોઈને કહેવાની. હવે એ જે તમે નામ લખ્યું હતું એ નામ તમે મનની અંદર, એમાં જે પહેલું નામ છે અને બીજું નામ છે, કદાચ એવા કંઈક 2 ભાગ છે, 2 ભાગ તમે વિચાર્યા હતા. બરોબર. હવે વિચારો, મને કેમ કંઈક પક્ષીનું નામ હોય એવું કંઈક દેખાય છે. પોપટ કંઈક એવું કંઈક લખ્યું હતું. બરોબર. આગળ વિચારો છો, વિચારો હજી તમે. મહેશભાઈ કેવું કંઈ લખ્યું હતું. મિત્રો, એમણે જે કાંઈ પણ કાગળ ઉપર લખ્યું મને ખ્યાલ નથી. અમારે કોઈ સેટિંગ નથી. જો તમે આ ટ્રીક શીખવા માંગતા હોય તો મારી યુટ્યુબ ચેનલ પ્રશાંત ગિરી ગોસ્વામી ઉપર જોઈન બટન પ્રેસ કરી મેમ્બર બની દીજો. આ બધી ખરેખર વસ્તુ ટ્રીકથી થતી હોય છે. એટલે ફરી મળીએ છીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી નમસ્કાર.